સાંભળો. હા હું આખો દિવસ વાતો કરું તો તમને મારી વાતો સાંભળીને માથું ચડી જાય અને તોય તમે મારી વાતો સાંભળ્યા કરશો. હા યાર એમાં શું, તારી વાતો સાંભળીશ ને આખી જિંદગી હું તો તારી વાતો સાંભળીશ. એટલે તમને મારી વાતો સાંભળીને માથું ચડી જાય છે એવું કહેવા માંગો છો ને? નહીં એવું નહીં કહેતો, એવું ઇન્ટરેસ્ટ નહીં મારો યાર. હા ચાલો બીજો પ્રશ્ન પૂછું. એક બાજુ પ્રિયંકા ચોપરા હોય અને એક બાજુ આલિયા ભટ્ટ હોય તો તમે કોના જોડે મેરેજ કરો? ના યાર, મારા આવા પ્રશ્નનો જવાબ આપવા જ નહીં યાર. અરે ગમે તે ઓપ્શન ચૂઝ કરો, હું ગુસ્સો નહીં કરું. ગુસ્સો નહીં કરો ને? ના ગુસ્સો જરાય નહીં કરું. પ્રિયંકા ચોપરા. એટલે મારું નામ ના બોલ્યા તમે? પણ તું ક્યાં ઓપ્શનમાં જ હતી યાર, ચાલ ખાલી 2 ઓપ્શન તો આપ્યા યાર. તો તમે એવું ના કહી શકો ગમે તે ઓપ્શન હોય હું તો મેરેજ તારા જોડે જ કરીશ, એવું ના બોલી શકો? સારું ચાલો છોડો. એક સુંદર અને મસ્ત છોકરી સામેથી આવીને તમને પૂછે કે તમે મારા જોડે મેરેજ કરશો? હા, મેરેજ જ નહીં કરું, હું કોઈ જોડે નહીં કરું. એક સુંદર છોકરી સામેથી આવે અને તમે મેરેજ નું પૂછે તો તમે શું કહેશો? હું મેરેજ જ નહીં કરવાના. પણ એ સુંદર છોકરી હું હતી. Oh my god. તો હું લગ્ન કરી જ લઈશ ને યાર. એટલે તમે ફસાઈ ગયા છો, બળજબરીથી મેરેજ કર્યા છે એવું જ ને? તમે એવું જ કહેવા માંગો છો ને?